વાડી વિસ્તારમાં કાર ગિયરમાં હતી અને બાળકે ચાવી ફેરવી દેતા કાર અનાજની દુકાનમાં પ્રવેશી ગઈ હતી, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। વાડી પોલીસ મથકની સામે આવેલી ડભોઈવાલા નામની દુકાનમાં સાંજના સમયે એકાએક ઇકો કાર ઘૂસી જતા દુકાનમાં હાજર 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। કાર ચાલક ત્યાં કાર પાર્ક કરીને દુકાનમાં ગયો હતો, ત્યારે કારમાં હાજર 16 વર્ષીય સગીરે કારની ચાવી ફેરવી દેતા કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી। ગુરુવારે સાંજના સમયે વાડી પોલીસ મથકની સામે ડભોઈવાલા નામની અનાજની દુકાનમાં એકાએક ઇકો કાર ધસી આવતા દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં ડભોઈવાલા દુકાનમાં હાજર 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં એક વ્યક્તિને પગમાં ઈજા પહોંચી હતી। ઘટના બનતા વાડી પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ કરી હતી। ડભોઈવાલાની દુકાનની સામે એક કાર ચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને પાર્ક કરીને નજીકમાં કોઈ રૂપિયાની ચૂકવણી કરવા ગયો હતો। આ દરમિયાન 16 વર્ષીય બાળક દ્વારા કારમાં હાજર હતો। દરમિયાન તેને કારની ચાવી ફેરવી હતી। કાર ગિયરમાં હતી ત્યારે બાળકે ચાવી ફેરવી દેતા કાર ડભોઈવાલાની દુકાનમાં ઘૂસી ગઈ હતી। વાડી પીઆઈ જે.આર. ગામિતે જણાવ્યું હતું કે હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે, ત્યારબાદ આકારણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો જરૂર લાગશે તો પોલીસ ફરિયાદી બની ફરિયાદ કરશે। સમગ્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।